જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, પૂર્વ શ્લોકમાં આપણે 15મા અધ્યાયનો પહેલો શ્લોક જોયો. બીજું આપણે જાણીએ છીએ કે 1 થી 6 અધ્યાય કર્મ માર્ગ છે, કર્મયોગ તરીકે વર્ણન છે. 7 થી 12 ભક્તિ યોગ છે અને 13 થી 18 સુધી જ્ઞાનની ચર્ચા છે. 13માં ક્ષેત્રજ્ઞ યોગ, જેમાં શરીર, એમના તત્વો, 24 તત્વોનું વર્ણન, પુરુષ અને પ્રકૃતિનું વર્ણન. 14મા શ્લોક 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ યોગ, સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણ, એનું સ્વરૂપ, એની વૃત્તિઓ અને એ વિષયો સાથેનો એમના સંબંધને જોયો. હવે 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. મિત્રો, ધીમે ધીમે ભગવાન કૃષ્ણ જ્ઞાનની એટલી સર્વોત્કૃષ્ટ ચર્ચા કરવા જઈ રહ્યા છે. એમને કારણે થોડુંક શું થાય, અજાણ્યા શબ્દ ભંડોળ આવે, અજાણ્યા શબ્દો એમને સમજવા, એના મૂળ સિદ્ધાંત પ્રમાણે ત્યાં બેસે છે કે નહીં, ભગવાન આવું કહેવા માંગતા હશે કે નહીં, કેમ કે કેટલા બધા તત્વચિંતકોએ કેટલી બધી રીતે અમને સમજાવ્યું છે. દરેક પ્રત્યેક વ્યક્તિ પોતાની બુદ્ધિથી ગીતાજીને સમજવાનો પ્રયત્ન કરે છે. એમાં પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એને સમજ્યા હોય એ રજૂ કરે છે. હવે એ મેં સાંભળ્યું હોય, તમે સાંભળ્યું હોય, મારા મનમાં આવો કંઈક અર્થ હોય, તમારા મનમાં આવો કંઈક અર્થ હોય, પણ આપણે બને ત્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી મૂળને વળગી રહીશું. એમ એ ખરેખર મૂળ શું કહે છે. બીજું, પ્રતિકાત્મક ગીતા, જે લોકો ઉદાહરણ સાથેની ગીતાજી રજૂ કરતા હોય છે. ઘણી વખત ઉદાહરણ આપણે સાંભળીએ ને ત્યારે આપણને મજા આવે, કરે વાહ, ના સરસ છે, મસ્ત સમજાયું. પણ પછી જ્યારે એમના ઉપર ચિંતન કરીએ છીએ ને ત્યારે એમ લાગે છે, યાર આ તો એને બંધ બેસતું નથી, અહીંયા તો આ ખામી છે. એટલે ઘણી વખત આવું થતું હોય. તો જ્યાં જ્યાં અટવાઈ જઈએ ને ત્યાં આપણે મૂળ સિદ્ધાંતોને વળગી રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે પણ તમારી પાસે જે કોઈ ચિંતકોનું કે ઋષિઓનું કે કોઈ મહાન વ્યક્તિઓના લખેલા તમારી પાસે જે ગીતાજી હોય એમના મૂળ આધારોને તપાસજો. પ્રથમ શ્લોકમાં ભગવાને એવું કીધું કે ઉર્ધ્વમૂલમ અધઃ શાખા અશ્વત્થમ પ્રાહુર્વ્યયમ છંદાંસી યશ્ય પર્ણાની વેદશ વેદવિતમ. હવે બીજા શ્લોકમાં ભગવાન એમના અવ્યયો વિશેની વાત કરે છે કે અધઃશ્ચ ઉર્ધ્વમ પ્રસૂતાઃ તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ અધઃશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. ભગવાન શું કહે છે કે તસ્ય એટલે જે, તે પહેલા શ્લોકમાં જેનું વર્ણન કર્યું તે, એટલે કે તે સંસાર વૃક્ષની ગુણ પ્રવૃદ્ધા, ગુણો દ્વારા ફેલાયેલી, વિષય પ્રવાલાહ, વિષયો રૂપી કૂંપળો વાળી, પ્રવાલ એટલે કૂંપળ, વિષયો રૂપી કૂંપળો વાળી શાખા એટલે શાખા, અધઃશ્ચ ઉર્ધ્વમ પ્રસૂતાઃ, નીચે, મધ્ય અને ઉપર એમ ફેલાયેલી છે, પ્રસૂતાઃ ફેલાયેલી છે. પછી મનુષ્ય લોકે કર્માનુબંધીની, મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા, મૂલાની એટલે મૂળિયા, અધઃશ્ચ નીચે, અને એટલે શું, તો કે ઉપર, બધી બાજુએ એવા અર્થમાં છે. અનુસંતતાની એટલે ફેલાયેલા છે. મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા મૂળિયા નીચે અને ઉપર એમ બધી બાજુએ ફેલાયેલા છે. હવે એ પહેલો શબ્દ ભગવાન વાપરે છે કે તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા. હવે સંસાર વૃક્ષની જે મુખ્ય શાખા છે, સંસાર વૃક્ષની, ભગવાને પહેલા શ્લોકમાં વાત કરી, ઉર્ધ્વમૂલમ અધઃ શાખા અશ્વત્થમ પ્રાહુર્વ્યયમ. હવે એની મૂળ શાખા કોને કીધી હતી આપણે, તો કે પરમાત્મામાંથી કોણ ઉત્પન્ન થયું હતું, જે થર્ડ રૂપ છે, તો કે બ્રહ્મા છે.
બ્રહ્માથી કોણ ઉત્પન્ન થયા છે? તો કે દેવો છે, એમના માનસ પુત્રો છે, મનુષ્ય છે, તિર્યક વગેરે યોનિઓ છે. આ બધું બ્રહ્માથી, આ બધી યોનિઓનો જન્મ છે બ્રહ્માથી થયો. તેથી બ્રહ્મલોકથી ચાલુ કરીને છેક પાતાળ સુધીનો જે લોક છે એ બધા લોકમાં રહેતા મનુષ્યો છે, પશુઓ છે, પક્ષીઓ છે, તિર્યક છે, દેવો, યક્ષો, ગંધર્વો, દાનવો બધા જ એમાં આવી જાય. આ બધા કોણ છે? તો કે સંસાર વૃક્ષની શાખાઓ છે. એક ડાળી મનુષ્યની છે, એક દાનવોની છે, એક રાક્ષસોની છે, એક યક્ષોની, એક ગંધર્વની, એક પશુઓની, એક પક્ષીઓની, એક તિર્યકની, એક કીટકની. આમ બધી યોનિઓ છે એ એમની શાખાઓમાં આવી જશે. હવે જેમ ગુણરૂપી જળના સંગથી શાખા શું થાય છે? તો કે વધે છે. શાખા સંસાર રૂપી વૃક્ષની ડાળીઓ છે એ બધાની અંદર મૂળ શું છે? તો કે ગુણ છે. અને જ્યારે ગુણ સાથેનો સંગ વધશે, કોઈ સત્વ સાથે, કોઈ રજસ સાથે કે કોઈ તમસ સાથે જેમ વધશે તો એમ શાખા છે વધવાની, ડાળી છે મોટી થવાની, એમાં કૂંપળો ફૂટવાના છે, નવા પાંદડાઓ એમાં ફૂટશે. તેથી ગુણોના સંગથી ઉપર, મધ્ય અને નીચે એમના યોનિમાં જન્મ થવાનું કારણ બને છે. જો કોઈ સત્વગુણી હશે, માની લો કોઈ મનુષ્ય સત્વગુણી છે, કોઈ મનુષ્ય રજોગુણી છે તો એ મનુષ્ય લોકમાં પાછો આવશે. સત્વગુણી છે તો એ ઉપરના લોકમાં જશે ને, જ્યાં દેવો નિવાસ કરે છે, જ્યાં પિતૃઓ નિવાસ કરે છે, જ્યાં બ્રહ્મા નિવાસ કરે છે એમાં જશે. કોઈ મનુષ્ય તમસ યોનિમાં છે, તામસી મગજનો છે અને તમસ પ્રવૃત્તિ કરે છે, એના ગુણની સંગમાં છે, તો એ અધઃ યોનિમાં જશે. એમ ઉપર નીચે યોનિમાં જન્મનું કારણ બને છે. પ્રકૃતિની અંદર કોઈ પણ એવો પદાર્થ, કોઈ એવું તત્વ નથી કે જે ગુણો રહિત હોઈ શકે. ગુણોના સંબંધથી જ સંસારની સ્થિતિ છે, બાકી સંસાર શક્ય નથી. ગુણોના સંબંધને કારણે જ છે. બીજું, ગુણોની અનુભૂતિ તો આપણે કરી નથી શકતા કે આ સત્વ, રજસ, તમસ. એટલા માટે ભગવાને શું કીધું હતું એના સ્વરૂપ વખતે? તો કે ગુણોની વૃત્તિઓની વાત કરી હતી, કે આ વૃત્તિઓથી આપણને ખબર પડે કે આ માણસ આવું વર્તન કરે છે, આની વૃત્તિઓ આવી છે તો આ સત્વગુણી છે, આની વૃત્તિઓ આવી છે તો આ રજોગુણી, આની વૃત્તિ આવી છે તો આ તમોગુણી છે. અને એ ઉપરાંત શેનાથી થાય છે? પદાર્થથી થાય છે. પદાર્થ સત્વ, રજસ, તમસ હોઈ શકે. તેથી ગુણો સાથેનો સંબંધ સંસાર વૃક્ષની શાખાને વધારે છે. અને ગુણોના સંગથી સંસાર સંબંધ વિચ્છેદ થતો જ નથી. સંસાર સાથેનો સંબંધ જળવાઈ રહે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુણાતીત ન બને ત્યાં સુધી એ પરમાત્માને પ્રાપ્ત નહીં કરી શકે, એ સંસારને જ પ્રાપ્ત કરશે. હવે ભગવાને એક શબ્દ વાપર્યો છે, વિષય પ્રવાલાહ. વિષય રૂપી કૂંપળો વાળી શાખા છે. આ જે ડાળીઓ છે એમાં પાન કેવા છે? તો કે વિષયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે 5 વિષયો છે એમને કારણે જ્ઞાનેન્દ્રિયો શું કરે છે? વિષયો પ્રત્યે આકર્ષિત થાય છે. જેમ કોમળ પાંદડાને એનું ડીટીયું હોય, ડીટીયાથી અંત સુધીનું જે પાંદડું હોય ને એને આપણે કૂંપળ કહીએ છીએ. તેમ સંસાર વૃક્ષમાં ગુણોની વૃત્તિઓથી લઈ અને જે દ્રશ્ય પદાર્થો છે ને એ બધા કૂંપળ છે. ગુણોની વૃત્તિઓથી ચાલુ કરીને દ્રશ્ય પદાર્થ સુધીના બધા એમના કૂંપળ છે. જેમ શાખામાંથી કૂંપળ નીકળે છે અને તેનાથી શાખા આગળ વધે છે, એમ વિષયોના ચિંતનથી જ કૂંપળ બને છે. અને ગુણરૂપી જળથી વિષયોના કૂંપળો વધે છે. વિષયોના ચિંતન થાય, એમાં તમારો સત્વગુણ ભળે, રજોગુણ ભળે કે તમોગુણ. આ 3 ગુણમાંથી જે કંઈ ગુણનું તમે સિંચન કરશો ને એમાંથી એક કૂંપળ મોટી થશે, મસ્ત મજાનું પાંદડું બની જશે. જેમ કૂંપળ દેખાય છે, પણ કૂંપળને મોટી કરવા વાળું એને જે પાણી છે, જળ તો દેખાતો નથી, કે પાણી તો નથી દેખાતું. એમ આમાં પણ એવું થાય છે. શબ્દ વગેરે 5 તત્વો દેખાય છે, પણ એમને પાણી જે રૂપ આપે છે, ગુણરૂપી પાણી જે આપે છે ને, એ ગુણો ક્યાંય દેખાતા નથી. એટલે વિષયો છે એ દ્રશ્યમાન થાય છે,
ગુણો છે એ દ્રશ્યમાન નથી થતા. એટલે તો ભગવાને વૃત્તિઓની વાત કરી હતી, ગુણોને જોઈ નથી શકાતા. એટલે તો બીજું, કૂપળો અને વિષયો બંને સુંદર છે, અતિશય સુંદર છે. જેમ કૂપળો મનમોહક છે, મસ્ત મજાની કૂપળ આપણને ગમે છે, એમ વિષયો પ્રત્યેનો મોહ પણ આપણને ગમી જાય છે. અને જો એ આપણને કૂપળ ગમવા માંડે, વિષયરૂપી કૂપળ ગમવા માંડે, તો પછી સંસારનો ત્યાગ કરવો શક્ય નથી, પરમાત્મા સુધી પહોંચવું શક્ય નથી. બીજું શું કીધું છે? અધઃશ્ચ ઉર્ધ્વમ પ્રસૂતા, ઉપર, મધ્ય અને નીચે ફેલાયેલી છે. પ્રસૂતા એટલે ફેલાય છે, ઉપર છે, નીચે છે, ફેલાયેલી છે. અહીંયા જે ચ શબ્દ આપ્યો છે ને, એનાથી મધ્ય એમ સમજવું જોઈએ. અને મધ્ય એટલે કોણ? તો કે મનુષ્ય લોક. ભગવાને 14મા અધ્યાયમાં જ વાત કરી હતી કે રજસ પ્રવૃત્તિ વાળો મધ્યને પામે છે, મધ્ય લોક પ્રવેશ કરે છે. તો મનુષ્ય લોક સમજવું જોઈએ. ઉર્ધ્વ એટલે કોણ? તો કે બ્રહ્મલોક વગેરે જે લોક છે, દ્યુલોક છે, બ્રહ્મલોક છે, પિતૃલોક છે, આ બધા છે બ્રહ્મલોક છે. ત્યાં ભગવાને 14મા અધ્યાયમાં એમના માટે અમલાન લોકાન શબ્દ, નિર્મળ લોકને પ્રાપ્ત. અને અધઃ એટલે કોણ છે? તો કે નરક છે. જેમ બ્રહ્મલોકની પણ ગતિઓ બે પ્રકારની છે, એમ નરકની પણ બે છે. એક સ્થાનની દ્રષ્ટિએ છે અને એક ગતિની દ્રષ્ટિએ છે. હવે તેની શાખાઓ છે ને, આ બધી ફેલાયેલી છે. બ્રહ્મલોકમાં પણ છે, મૃત્યુલોકમાં પણ છે અને નીચેના લોકમાં પણ છે. એમાં ખાસ કોને કહી શકાય? તો કે મનુષ્ય યોનિ રૂપી શાખા છે ને, આની મૂળ શાખા છે. હવે આપણને પ્રશ્ન થાય કે મનુષ્ય યોનિ રૂપી શાખા મૂળ શું કામ છે? એટલા માટે મૂળ છે કે એમાં કર્મનો અધિકાર છે. અન્ય કોઈ પણ યોનિઓમાં છે ને કર્મનો અધિકાર નથી. પશુ પક્ષી આ તે બધા એના પૂર્વ કર્મોના ફળ ભોગવવા માટે આવ્યા છે. એ તો ખાલી ભોગ યોનિ છે. ખાવું, પીવું, સૂવું અને ઊંઘી જવું, એ સિવાય બીજું કંઈ છે ને એની પાસે વિવેક શક્તિ જ નથી. માત્ર મનુષ્ય એક જ એવો છે કે જે વિવેક શક્તિ ધરાવે છે. એમાં વિવેક શક્તિને કારણે એ શું કરે છે? તો કે એકબીજાને અલગ કરી અને પોતાનો માર્ગ છે જુદો કરી લેશે. મનુષ્ય ઉપર નીચે જઈ શકે છે. વિવેક શક્તિને કારણે મનુષ્ય લોકમાંથી એ બ્રહ્મલોકમાં જઈ શકે અને બ્રહ્મલોકમાંથી સમગ્ર વૃક્ષનું છેદન કરીને મૂળિયા સુધી, પરમાત્મા સુધી પણ પહોંચી શકે છે. ગુણાતીત થઈ અને મૂળ સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે. ભગવાને બીજી પંક્તિમાં બહુ સરસ વાત કરી કે અધઃશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આ જે મનુષ્ય લોક છે એ મનુષ્ય લોકમાં કર્માનુબંધન, કર્માનુસાર બાંધનારા મૂળિયા નીચે અને ઉપર એમ ફેલાયેલા છે. હવે મનુષ્ય સિવાયના બધા બાકીની બધી યોનિઓ કેવી છે? તો કે ભોગ યોનિ છે. મનુષ્ય સિવાયની જે પશુ પક્ષી તિર્યગા કે દેવો, એ બધા ભોગ યોનિ. દેવો પણ ભોગ યોનિમાં છે. દેવો ભોગ ભોગવવા માટે સક્ષમ છે. એ સતત ભોગ ભોગવે છે. સારું સારું ખાવું પીવું, આ તે બધું એ વિવિધ પ્રકારના ભોગ છે એ દેવો ભોગવે છે. હવે બીજું શું થાય છે? મનુષ્યએ જે કંઈ કરેલા એના પાપ પુણ્ય છે, મનુષ્ય જે કાંઈ એના પાપ પુણ્ય છે એ ભોગવવા માટે બીજી યોનિમાં જાય છે. જો પાપ કરે તો એ અધઃ યોનિમાં જશે, જો એ પુણ્ય કરે તો ઉપરની યોનિમાં જવું પડે છે. નવા કર્મો અને એને છૂટવાનો અધિકાર છે ને એ માત્ર મનુષ્યને જ છે. મનુષ્ય યોનિમાં તમે નવા કર્મ કરી શકો, કર્મના ફળથી છૂટી શકો અને એમાંથી તમે આગળ વધી અને પરમાત્માને પામી શકો. હવે અહીં એક શબ્દ વાપર્યો છે મૂલાની અધઃશ્ચ. એમના જે મૂળિયા નીચે અને ઉપર ફેલાયેલા છે, ઉપર નીચે અને મધ્યમાં ફેલાયેલા. હવે અહીંયા મૂલાની એટલે પરમાત્માની વાત નથી કરી. ત્યાં જે પેલા શ્લોકમાં કીધું હતું ને એ પ્રમાણે નથી. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા એ અર્થમાં નથી. અહીંયા મૂલાનીનો અર્થ છે ને સાવ જુદો છે. મૂલાની પદનું તાત્પર્ય અહીંયા શું છે? તો કે એક તો છે તાદાત્મય છે, બીજું મમતા છે અને ત્રીજું વિવિધ પ્રકારની કામના. એ ત્રણેય રૂપ છે ને એ મૂળ છે, એ મૂળ સાથે છે. આ ત્રણેય જે તાદાત્મય, મમતા અને કામના છે મૂળ સાથે. દાખલા તરીકે હું શરીર છું, આત્મા આવું, સ્વરૂપ આવું કહી દે કે હું શરીર છું, તો એ એમની શરીર સાથેની તાદાત્મયતા થશે.
શરીર અથવા તો વિવિધ પદાર્થો પોતાના છે એવું માનવું અથવા એવું માની લેવું એ મમતા છે. પછી વિવિધ પ્રકારની ઈચ્છાઓ, કામનાઓ, જેમ કે પુત્રેષણા, પુત્ર વગેરેની ઈચ્છાઓ, વિતેષણા, ધન સંપત્તિ વગેરેની ઈચ્છાઓ, અને ત્યાર પછી લોકેશના, સમાજની અંદર મને માન, માવો, મર્તબો એ બધું પ્રાપ્ત થાય એ લોકેશના, એ પણ એમનું છે. બીજું, કામના દરેક યોનિઓમાં હોય છે, દરેક યોનિની અંદર કામના રહેલી છે. જેમ કે તિર્યક યોની, પશુ, પક્ષી, કીટ વગેરે પદાર્થો છે તો એને પણ કામના છે. સારો માળો બનાવવો, સારું સારું ખાવાનું જોઈએ, વિવિધ પ્રકારનું એમને સારી જે સ્થિતિઓનું છે એ એમની કામનાઓ છે. દેવો તો વિવિધ કામનાઓથી ભોગ ભોગવે છે, પણ એ કામનાઓ એમને બંધનરૂપ નથી, દેવોને માટે બંધનરૂપ નથી. એટલે ત્યાં ઉપર અને નીચે જે કામનાઓ છે ત્યાં બંધનરૂપ નથી, બાકી મૂળિયા તો છે. મનુષ્ય લોક માટે કામનાઓ છે અને બંધનરૂપ છે, પણ તે મનુષ્યને જ માટે બંધનકારી છે. આમ ભગવાને સરસ રીતે સંસાર વૃક્ષના અવયવોની વાત કરી. સરસ મજાનો શ્લોક, અધઃશ્ચ ઊર્ધ્વં પ્રસૂતાઃ તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ અધઃશ્ચ મૂલાનિ અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.